રાતે સફર કરવાની મજા જ કંઈ અલગ હોય છે. થોડું રિસ્ક હોય અને થોડી મજા હોય, અને જીવન પણ હંમેશા આપણું આવું જ હોય છે. જે માણસ રિસ્ક લેતા બીવે છે એને એન્જોય કરવાનો, જે રિયલ લાઈફનો એન્જોય એ નથી કરી શકતો. એ ખાલી નાના મોટા એન્જોય જ કરે છે, અને એક બહુ મહત્ત્વનો પાર્ટ જીવનનો એ મિસ કરે છે. અને હું એટલા માટે દરેક યંગસ્ટરને કહું છું કે લાઈફમાં નાઇટ આઉટ કરવા હંમેશા નીકળવાનું, રખડવાની, કંઈક શીખવા માટે. હું તો બહુ બધો ભણેલો માણસ છું, પછી હરેક સ્ટેપમાં કોઈ પણ ગાડી હોય, ટ્રક હોય, કંઈ પણ લખેલું હોય રીડ કરવાનું, ક્યાંની ગાડી છે જોવાનું, ક્યાં જઈ રહી છે એ પૂછવાનું નહીં, બહુ પંચાયત નહીં કરવાની. બાકી સેફલી હંમેશા સાધન ચલાવવાનું, કારણ કે તમને ખબર છે એક્સપ્રેસ હાઈવે ઉપર મોટા મોટા સાધનો હોય છે. તમારા માથામાં હેલ્મેટ હોવું જોઈએ, કારણ કે ઇટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ બોડી. અને બસ બીજું શું કહું હવે, તમને ઘણું બધું ખબર છે, બસ તમે ફોલો કરો. એટલા માટે રિસ્ક લેતા રહેવાનું, આંખને પાવરફુલ બનાવવાની, જેથી તમે રાતે સામેવાળી લાઇટ રિફ્લેક્શનને સહન કરી શકો અને શાંતિથી સાધન હંકાવવાનું. ઓકે માય ડિયર પીપલ, હેપી જર્ની તમને પણ અને મને પણ. બાય.